दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। મિત્રો આપણે અગાઉના લેક્ચરમાં ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ એ ભણી રહ્યા છીએ। એની અંદર આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ અને પરમાણુ ક્રમાંક 100 કે તેથી વધારે હોય તો એવા તત્વોનું નામકરણ જેની ચર્ચા અગાઉ આપણે કરી ચૂક્યા છીએ। હવે વિભાગ વાઇઝ અને ઇલેક્ટ્રોન રચના વાઇઝ જો આપણે ચર્ચા કરીએ તો આવર્ત કોષ્ટકનો પહેલો અને મુખ્ય પ્રશ્ન કે હાઇડ્રોજનને ક્યાં મૂકવું અને હિલિયમનું સ્થાન કેમ 18મા સમૂહમાં। ધ્યાન રાખજો, આપણને ખબર છે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે 1s1 ઇલેક્ટ્રોન રચના, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે 1s2, તો એને p વિભાગમાં કેમ મૂક્યું ખ્યાલ આવશે। તો એની ચર્ચા આપણે કરી છે મિત્રો, અને પછી એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વો અને એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીશું। એટલે આપણે આવર્ત કોષ્ટકની ચર્ચા પૂરી થાય પછી એના આવર્તી વલણો જોઈશું મિત્રો। તો મુખ્ય પ્રશ્ન એ છે, આપણું ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકમાં એચ અને એચઈ નું સ્થાન બરાબર ધ્યાન રાખજો। તો ઇલેક્ટ્રોન રચનાના આધારે તત્વોનું વર્ગીકરણ આપણે કેટલા વિભાગમાં? 4 વિભાગમાં કરેલું છે, ધ્યાન રાખજો। ઇલેક્ટ્રોન રચનાના આધારે જો આપણે વાત કરીએ બરાબર છે, તો તત્વોનું વર્ગીકરણ આપણને ખબર છે કેટલા વિભાગમાં? 4 વિભાગ, એસ, પી, ડી અને એફ બરાબર છે। એમ 4 વિભાગમાં કરવામાં આવ્યું છે। કેટલા વિભાગમાં? 4 વિભાગમાં। મિત્રો હું દરેક મુદ્દો લખતો પણ જઉં છું, બોલતો જઉં છું, ધ્યાન રાખજો। હું એટલા માટે લખું છું કે તમારે નોંધ કરવી હોય તો કામ આવે। બોલેલો મુદ્દો ઘણી વાર તો ભૂલી જાઓ એવું બની શકે છે બરાબર। તો ઇલેક્ટ્રોન રચનાના આધારે તત્વોનું વર્ગીકરણ 4 વિભાગમાં કર્યું છે। કયા? એસ, પી, ડી અને એફ। અને આ વર્ગીકરણનો આધાર કોના ઉપર છે? તો છેલ્લો ઇલેક્ટ્રોન, ધ્યાન રાખજો, આ વર્ગીકરણનો આધાર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ પરમાણ્વીય કક્ષકમાં દાખલ થાય છે? કોની ઉપર મેં વાત કરી છે? ધ્યાન રાખજો કે આ વર્ગીકરણનો આધાર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ પરમાણ્વીય કક્ષકમાં દાખલ થાય છે બરાબર છે તેના ઉપર રહેલો છે। જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એસ વિભાગનો તત્વ ગણાય, પી કક્ષકમાં દાખલ થતો હોય પી વિભાગનો તત્વ ગણાય, ડી કક્ષકમાં દાખલ થતો હોય તો ડી વિભાગનું તત્વ ગણાય, અને એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એફ વિભાગનું ગણાય। અને આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ જોવા મળે છે, ધ્યાન રાખજો મિત્રો। આ પ્રકારના વર્ગીકરણમાં 2 અપવાદ જોવા મળે છે। કયા 2? તો આપણે ટાઇટલ આપેલું જ છે, એક હાઇડ્રોજનનું સ્થાન અને બીજું કયું મેં કહ્યું એમ હિલિયમનું સ્થાન। ધ્યાન રાખજો, એક કોનું સ્થાન? હિલિયમનું સ્થાન। તો પહેલું જ લખું છું, નંબર 1 હિલિયમનું સ્થાન, હિલિયમ।
He. હવે મિત્રો તમને ખબર છે કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના કઈ છે 1s2 એટલે એનું સ્થાન કયા વિભાગમાં હોવું જોઈએ સમૂહ 2 માં S વિભાગમાં બરાબર છે ધ્યાન રાખજો એટલે કે આપણે લખીએ He જેની ઇલેક્ટ્રોન રચના તમે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા છો મિત્રો 1s2 પરમાણુ ક્રમાંક 2 છે 2 જ ઇલેક્ટ્રોન 1s2 2s આવશે ખરી નહીં આવે 2p આવશે ખરી નહીં આવે તો 1s2 હોવાથી તેનું સ્થાન ક્યાં ખરેખર હોવું જોઈએ ક્યાં હોવું જોઈએ S વિભાગના સમૂહ 2 માં S વિભાગના સમૂહ 2 માં હોવું જોઈએ કે નહીં મિત્રો તો આને કેમ સમૂહ 2 માં નથી લેતા આપણે સમૂહ 2 માં બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ લઈએ છીએ ક્યાંય હિલિયમ નથી તો એનું કારણ શું છે મિત્રો ક્યાં મૂક્યું છે પહેલું તો એને હિલિયમને આપણે સમૂહ 18 ના તત્વો સાથે લખ્યું છે ધ્યાન રાખજો ક્યાં મૂક્યું છે 18 ના એટલે લખી છે પરંતુ તેનું સ્થાન P વિભાગના સમૂહ 18 ના તત્વોમાં બરાબર છે માં રહેલું છે તો આનું કારણ શું મિત્રો ધ્યાન રાખજો કે એનું મુખ્ય કારણ શું કે હિલિયમની સંયોજકતા કક્ષા પૂર્ણપણે ભરાયેલી છે ધ્યાન રાખજો બરાબર છે એટલે એનું કારણ લખું છું તેનું મુખ્ય કારણ કે He ની સંયોજકતા કક્ષા He ની સંયોજકતા કક્ષા એટલે He ની તો કઈ આવે પહેલી જ આવે ધ્યાન રાખજો બરાબર છે પૂર્ણપણે ભરાયેલી એટલે કે 1s2 છે એટલે આ તત્વ નથી ઇલેક્ટ્રોન મેળવતું કે નથી ગુમાવતું ધ્યાન રાખજો બરાબર છે અને ન ઇલેક્ટ્રોન ગુમાવે ન મેળવે તો એવા તત્વો કયા તો ઉમદા એટલે ધ્યાન રાખજો જે ઉમદા વાયુ તત્વો જેવી છે જે ઉમદા વાયુ તત્વો જેવી છે કે નહીં મિત્રો સંયોજકતા કક્ષા સંપૂર્ણ ભરાય તો એ તત્વોને આપણે નિષ્ક્રિય તત્વો અથવા વિરલ તત્વો અથવા આર્ગોજન્સ અથવા ઉમદા વાયુ શબ્દ વાપરીએ છીએ બરાબર હવે ધ્યાન રાખજો કે આ જે છે ઉમદા તત્વોના જેવા ગુણધર્મો છે અને એટલે તે વધુમાં તે ઉમદા વાયુ તત્વોના ગુણધર્મો ધરાવે છે હવે મૂળ વાત એ છે કે સમૂહ 2 માં સ્થાન નથી 18 માં છે તો સમૂહ 2 ના તત્વો કયા કહેવાય આલ્કલાઇન અર્થ ધાતુઓ શું હિલિયમ ધાતુ છે નથી અને એટલે એનો સમાવેશ સમૂહ 2 માં ન કરતા સમૂહ કયામાં કર્યો છે આપણે ક્યાં કર્યો છે ભાઈ સમૂહ નંબર 2 માં હોવું જોઈએ પણ ક્યાં છે હિલિયમનું સ્થાન He નું સ્થાન ક્યાં છે તો યાદ રાખજો સમૂહ નંબર 18 માં છે આ એક અપવાદ આપણે પૂરો કરીએ છીએ ધ્યાન રાખજો બરાબર તો આ વાત કરી હિલિયમની મિત્રો બીજી વાત કરી છે આપણે નંબર 2 હાઇડ્રોજનના સ્થાનની ધ્યાન રાખજો મુદ્દા નોંધી લેજો ખાસ બરાબર છે ચલો નંબર 2 લઈએ છીએ આપણે H નું સ્થાન ધ્યાન રાખજો તો H ના સ્થાન વિશે પણ આપણે વિચારીએ તો હાઇડ્રોજન ધ્યાન રાખજો
નંબર બી લઈએ છીએ એચ નું સ્થાન. હાઇડ્રોજન કૌંસમાં એચ નું સ્થાન બરાબર છે. હવે આપણને ખબર છે કે પહેલો અપવાદ તો આપણે ભણી ગયા, એટલે કે બીજો અપવાદ એચ ના સ્થાનનો છે. કોના? એચ ના સ્થાનનો છે. હવે અપવાદ શું છે એ સમજો કે એચ બરાબર આપણને ખબર છે એની ઇલેક્ટ્રોન રચના શું? 1s1. કઈ છે? એક જ ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 1. બરાબર છે. એટલે આ જે હોવાથી તેનું સ્થાન, કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાયો? તો એસ માં. તો તેનું સ્થાન સમૂહ 1 ના બરાબર છે આલ્કલી તત્વો સાથે હોવું જોઈએ. કયા તત્વો? આલ્કલી તત્વો સાથે હોવું જોઈએ. આ તો આપણે માનીએ જ છીએ, ખરેખર હોવું જોઈએ, પણ આપણે ત્યાં નથી મૂકી શકતા. બરાબર છે. પરંતુ આની બીજી પણ ખાસિયત છે કે એક ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોનના કોને જેવી થઈ? હિલિયમ જેવી. હિલિયમ કેવો છે? નિષ્ક્રિય. એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. અને એક ઇલેક્ટ્રોન મેળવી શકતા હોય એવા તત્વો કયા? તો સમૂહ 17, એટલે કે હેલોજન તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના થઈ. હેલોજન તત્વો પણ એક ઇલેક્ટ્રોન મેળવે છે તો નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. બરાબર છે. તો આ પણ એક મેળવી શકે છે તો હિલિયમ જેવું બની શકે છે. અને એટલે આપણે લખી શકીએ કે પરંતુ બીજી તરફ તે શું કરી શકે છે? તે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને બીજી તરફ એ શું કરશે? એક ઇલેક્ટ્રોન સ્વીકારીને કોના જેવી? ઉમદા વાયુ તત્વ ના જેવી શું પ્રાપ્ત કરશે? ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે, અથવા ઇલેક્ટ્રોનની રચના તત્વના જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી શકે છે અથવા કરે છે. આ રીતે એનું સ્થાન ક્યાં ગણવું? તો પહેલામાં ગણવું પડે, 17માં ગણવું પડે. બરાબર છે. એટલે આના પ્રમાણે જોવા જઈએ તો લખી શકીએ કે આ રીતે તેનું સ્થાન કયા સમૂહ અથવા તેનું વર્તન કોના જેવું થયું? સમૂહ 17 ના કયા તત્વો? હેલોજન તત્વો. કોના જેવું છે મિત્રો? હેલોજન તત્વો જેવું છે. એટલે મૂળ પ્રશ્ન શું આવ્યો મિત્રો? મૂળ પ્રશ્ન શું આવ્યો કે હેલોજન તત્વો ગણવા, આ તત્વને હેલોજનમાં સમૂહમાં ગણવું કે સમૂહ 1 માં ગણવું? મોટો પ્રશ્ન આવ્યો. આમ એચ નું સ્થાન એની ઇલેક્ટ્રોન રચનાના આધારે, આમ એચ નું સ્થાન તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે જોવા જઈએ તો કેવું બને મિત્રો? નિશ્ચિત કરી શકતા નથી આપણે. ઇલેક્ટ્રોન રચના ઉપર નિશ્ચિત કરવું સમૂહ 1 નું પણ ગણાય
અને સમૂહ નંબર 17 નો પણ ગણાય. એટલે કે આમ H નું સ્થાન તેની ઇલેક્ટ્રોન રચનાના આધારે નિશ્ચિત કરી શકાતું નથી. અને એટલે મિત્રો તમે અત્યારનું આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો H ને વિશિષ્ટ કિસ્સો ગણી અને આવર્ત કોષ્ટકમાં સૌથી અલગ સ્થાન આપેલું છે. મિત્રો ધ્યાન રાખજો, એને સમૂહ 1 નું પણ નથી ગણ્યું, સમૂહ 17 નું પણ નથી ગણ્યું. બરાબર છે. અને એટલે આપણે લખી છીએ પરંતુ H ને વિશિષ્ટ કિસ્સો ગણી તેનું સ્થાન ક્યાં મૂક્યું છે? આવર્ત કોષ્ટકમાં. સૌથી ઉપર. છે કે નહીં? અલગ જ સ્થાન આપ્યું છે. તો મિત્રો આ બે અપવાદની આપણે વાત કરી. મિત્રો ધ્યાન રાખો હવે, બરાબર છે. બે અપવાદમાં સ્પષ્ટ વાત આપણે એક જ હતી કે આધુનિક આવર્ત કોષ્ટકની હવે વિસ્તૃત ચર્ચા કરતા હોય આપણે તો વિસ્તૃત ચર્ચામાં દરેકના સ્થાનની વાત આવે તો આપણે H અને H ના સ્થાનની હવે વિસ્તૃત ચર્ચા પૂરી કરી છે. મિત્રો ધ્યાન રાખજો અને આ મુદ્દા મિત્રો ખાસ નોંધી રાખશો. બરાબર છે, ખૂબ જ અગત્યના મુદ્દા છે. હવે આપણે વિભાગ વાઇઝ વર્ગીકરણની ચર્ચા કરી છે. ધ્યાન રાખજો મિત્રો, S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ એ પ્રમાણે આપણે હવે વિસ્તૃત અને વિગતવાર ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખશો. બરાબર. એટલે હવે લઈએ છીએ નવો મુદ્દો આપણો, S વિભાગના તત્વો અને એની લાક્ષણિકતાઓ. ધ્યાન રાખો મિત્રો, નવો મુદ્દો લઈએ છીએ આપણે S વિભાગના તત્વો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. S વિભાગના તત્વો અને તેમની મુખ્ય લાક્ષણિકતાઓ. પછી મિત્રો આપણે P વિભાગ ભણીશું. ધ્યાન રાખજો. તો S વિભાગ આપણે કોને કહીએ છીએ મિત્રો? તો જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષક? S કક્ષકમાં. ક્યાં દાખલ થતો હોય? S કક્ષકમાં જ. એ તત્વોને જ આપણે S વિભાગના તત્વો ગણીએ છીએ. ધ્યાન રાખજો. એટલે પોઈન્ટ 1 આપણે નોંધતા જઈશું. ધ્યાન રાખજો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં બોલ્યો મિત્રો? તો S પ્રકારની કક્ષકમાં અથવા S પરમાણ્વીય કક્ષકો. S કક્ષકમાં દાખલ થતો હોય બરાબર છે. તો તે તત્વોને આપણે કયા ગણીએ છીએ? તો તે તત્વોને આપણે કયા વિભાગના? S વિભાગના. તો તે તત્વોને S વિભાગના તત્વો ગણાય છે અથવા તત્વો કહે છે. બરાબર છે. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના કઈ? જો કે અહીંયા અપવાદ કયો ગણીશું? અપવાદ એક બાદ કરવો પડશે. હવે કયો? તો હિલિયમ. આ હિલિયમ અપવાદ છે. બાકીના બધા જ તત્વો ધ્યાન રાખજો કે જેમાં S કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ S વિભાગનું જ તત્વ ગણાય મિત્રો. બરાબર છે. એક વસ્તુ ક્લિયર છે હવે?
બરાબર છે. બીજી મહત્વની વાત કરીએ કે આ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ હોય મિત્રો? તો લખ્યું છું કે આ તત્વોની બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના અથવા ઇલેક્ટ્રોન રચના કઈ હોય તો NS1 થી એને શું છે મિત્રો? મુખ્ય ક્વોન્ટમાંક, જેને આપણે આવર્ત ક્રમ કહ્યો છે, બરાબર છે, થી NS2 હોય છે. બરાબર. હવે એમાં કયા કયા તત્વો આવી શકે મિત્રો એની વાત કરું છું, ધ્યાન રાખજો. તો દાખલા કે આપણે લખી દઈએ તત્વો એટલે તમારા મગજમાં કાયમી રહે. બરાબર છે. દાખલા કે સમૂહ લખું છું પહેલો, બરાબર છે, પછી એના તત્વો લખું છું અને પછી એને આપણે ઇલેક્ટ્રોન રચના અથવા ઇલેક્ટ્રોનીય રચના આની વાત કરીએ. ચલો, ત્રણ વસ્તુ આપણે કોલમ બનાવી મેં અને ઇઝી યાદ રહી જશે મિત્રો, અઘરું નથી, ધ્યાન રાખજો. તો સમૂહ તમને ખબર છે, બે જ સમૂહ આપણે ભણવાના છે અહીંયા આગળ એસ વિભાગમાં. સમૂહ એક કયા તત્વો કહે છે? તો એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ. કયા કહીએ છીએ મિત્રો? આલ્કલી ધાતુ તત્વો. બરાબર છે. અને સમૂહ બે ની વાત કરું તો સમૂહ બે માં કયા તત્વો આવે મિત્રો? આગળ વાત કરી ચૂક્યા છીએ. આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે. કયા છે? આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે. તો આમાં કયા કયા તત્વો આવશે? તો પહેલું લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ, પછી સીઝિયમ અને પછી ફ્રાન્સિયમ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આરબી છે રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે. બરાબર છે. આ તત્વો એસ વિભાગના સમૂહ એકના આલ્કલી ધાતુ તત્વો. બરાબર છે. અને ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણને ખબર હોવી જોઈએ NS1. હવે તમે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો Li ની ઇલેક્ટ્રોન રચના શું? તો પહેલી 1s2 પછી 2s1 NS1. એટલે નંબર ક્યાંથી ચાલુ થયો? 2 થી. એટલે કે આપણે લખી શકીએ જ્યાં n બરાબર 2 થી 7. કેટલો હોઈ શકે? આમાં મુખ્ય ક્વોન્ટમાંક 2, 3, 4, 5, 6 અને 7. સમૂહ નંબર 2 ની વાત કરીએ તો ધ્યાન રાખજો, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ, આટલા તત્વો છે. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ છે. બરાબર છે. આ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS2 છે. કઈ છે? NS2 છે. અહીંયા NS1 તો અહીંયા NS2, પણ ક્રમ તો એનો જ રહેવાનો. n બરાબર તો બીજા જ માં આવશે, n બરાબર 2 થી 7. કેમ કે બેરિલિયમની લખો તો શું લખાય? 1s2 2s2, તો 2 નંબર જ આવશે. બરાબર છે. 2, 3, 4, 5, 6, 7 આવર્ત ક્રમ બોલ્યો, ધ્યાન રાખજો. આવર્ત ક્રમ 2, 3, 4, 5, 6 અને 7. n એ મુખ્ય ક્વોન્ટમાંક જે આવર્ત ક્રમ છે મિત્રો. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ છે, ધ્યાન રાખજો એક પછી એક કે એસ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ શું. મુખ્ય વસ્તુ આપણી આ છે. બરાબર છે. તો એ લાક્ષણિકતાઓ તરફ હવે ચર્ચા કરી છે મિત્રો, ધ્યાન રાખજો. તો એસ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ એક પછી એક પોઈન્ટ વ્યવસ્થિત સમજતા જાઓ મિત્રો. દરેક પોઈન્ટ તમારા મગજમાં ઉતરી જાય એવા છે, ધ્યાન રાખજો. અહીંયા કઈ મગજ દોડાવવું પડશે નહીં વધારે. બરાબર છે.
આટલી માહિતી યાદ રાખશો તો આવર્ત કોષ્ટકનો લગતો કોઈ પણ પ્રશ્ન હશે તો તમને આવડશે. બરાબર. તો હવે એસ વિભાગના તત્વોની મુખ્ય લાક્ષણિકતાઓ. તો આમની લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરીએ. તો આમની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ મિત્રો? તો એસ વિભાગના તત્વો જે પણ છે કેવા છે તમને ખબર હોવી જોઈએ, સક્રિય ધાતુઓ છે. બરાબર છે. બીજું કે તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. ધાતુની વૃત્તિ છે કે ધાતુ પર પ્રકાશ આવે તો સીધો ઇલેક્ટ્રોન મુક્ત થાય જ, એટલે ફોટો ઇલેક્ટ્રિક અસરો દર્શાવવા માટે, જે ચેપ્ટર તમે 2 માં ભણી ચૂક્યા છો. બરાબર છે. તો પહેલો જ પોઈન્ટ એમની પહેલી જ લાક્ષણિકતા, તેઓ શું છે? પહેલા તો સક્રિય ધાતુઓ છે. બરાબર છે. તમને ખબર હશે કદાચ કે સમૂહ 1 ની સોડિયમને બરાબર પાણીના સંપર્કમાં રાખી શકાય નહીં, ખૂબ જ સક્રિય છે. પાણીમાં સંપર્ક રાખો ધડાકા સાથે સળગે છે, એટલે એને કેરોસીનમાં સાચવવી પડે છે. બરાબર છે. સક્રિય ધાતુઓ છે અને પ્રબળ વિદ્યુત ધન છે. પ્રબળ વિદ્યુત ધન છે. કેમ કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી દે છે ભાઈ. એક જ ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને અષ્ટક નિયમ મુજબ આપણે જોઈએ તો તમે ધોરણ 9 10 માં ભણી ચૂક્યા છો, કો તો એને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, કો તો એક ગુમાવવો પડે, તો જ સ્થાયી રચના પ્રાપ્ત કરે. એટલે એ 7 ગુમાવવા કરતા અને 7 મેળવવા કરતા એક ગુમાવવાનું વલણ ધરાવે છે. બીજી મુખ્ય લક્ષણ કે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, તેમની આયનીકરણ એન્થાલ્પી બરાબર છે, એનું મૂલ્ય કેવું છે મિત્રો? ઓછું છે અથવા મૂલ્ય ઓછું છે બીજા સમૂહો કરતા, અથવા ઓછું હોય છે અન્ય સમૂહ કરતા. કેમ? મેં હમણાં જ કહ્યું આયનિક એન્થાલ્પી શું? તો તટસ્થ વાયુરૂપ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી અથવા દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એ જ આયનિક એન્થાલ્પી. તો આપણને ખબર છે કે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે, એમને ઓછી ઉર્જાની જરૂર પડે. મુખ્ય વસ્તુ આ છે. ત્રીજું, તેઓ સરળતાથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી, બરાબર છે, કો તો +1 કો તો +2 બરાબર છે, આયન બનાવી દે. એટલે ધ્યાન રાખજો કે તેઓ સરળતાથી કેવા બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવી. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને કઈ ઓક્સિડેશન અવસ્થા? તો એક તો +1 આયન. આ કોણ બનાવી શકે? તો સમૂહ 1 ના તત્વો કે જેનો ચાર્જ +1 ધરાવતો હોય. બરાબર છે. એક સાદું ઉદાહરણ જેમ કે લિથિયમ છે, અને ઇલેક્ટ્રોનના મિત્રો 1s2 2s1 આ લખીએ છીએ. બરાબર. એટલે કે હિલિયમ 2s1 આ ઇલેક્ટ્રોન રચના થઈ, આમ લખવું હોય તો. અથવા હવે આ પોતે શું કરશે? બાહ્યતમ કક્ષા એટલે બીજી કક્ષામાં 2s પણ આવે 2p પણ આવે. એટલે શું 7 ઇલેક્ટ્રોન મેળવશે અષ્ટક પૂર્ણ કરવા માટે? ના. એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવે, 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો Li ઉપર +1 ચાર્જ આવે. કયો આવે? +1. સીધી વાત. ખબર પડશે? એટલે આપણે લખ્યું કે તેઓ સરળતાથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન, પણ કોણ બનાવશે +1? સમૂહ 1 બરાબર ના તત્વો. અને કયો આયન? 2+ આયન. કયા તત્વો?
તો સમૂહ 2 ના તત્વો. બરાબર છે, બનાવે છે. એટલે કે એવો સરળતાથી ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન અને +2 આયન બનાવે છે. સમૂહમાં એક મહત્વની વાત છે કે ઉપરથી નીચે તરફ જાઓ તો આપણને ખબર છે કે જેમ નીચે જશો પરમાણુનું કદ વધતું જાય અને કદ વધે એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું અંતર કેવું થવાનું? વધવાનું. એટલે કેન્દ્ર તરફી આકર્ષણ બળ ઓછું થાય એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે. અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એ તત્વનું મહત્વનું લક્ષણ છે ધાત્વીય લક્ષણ. ધાત્વીય ગુણ કહેવાય. જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો એનો ધાત્વિક ગુણ વધારે એવું કહીએ છીએ આપણે. એટલે ધ્યાન રાખજો મહત્વની બાબત કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એ પછી બધા જ સમૂહમાં લાગુ પડશે. ધ્યાન રાખજો. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કયું લક્ષણ? ધાત્વીય. તેમના ધાત્વીય લક્ષણમાં તેમના ધાત્વીય લક્ષણ અને બીજું શું? અને એની પ્રતિક્રિયાત્મકતા અને તેની અથવા તેમની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. બરાબર છે મિત્રો? ઉપરથી નીચે જાઓ પણ S વિભાગ ને દરેક વિભાગની વાત કરીએ છીએ આપણે. આ ગુણ દરેક વિભાગમાં આવવાનો. S વિભાગમાં વાત કરી લિથિયમ કરતા સોડિયમ વધારે સક્રિય, સોડિયમ કરતા પછી પોટેશિયમ, સીઝિયમ, ખ્યાલ આવશે. આ રીતે સક્રિયતાનો વધારો છે. બરાબર છે? અને વધુ પ્રતિક્રિયાત્મકતા હોય એવી ધાતુ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી શકે નહીં. ધ્યાન રાખજો. અથવા શુદ્ધ સ્વરૂપે મળતા ના હોય. બરાબર છે? એટલે આપણે લખી શકીએ કે વધુ પ્રતિક્રિયાત્મકતાને કારણે વધુ પ્રતિક્રિયાત્મકતા ને કારણે ધ્યાન રાખજો તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. એના સંયોજન સ્વરૂપે મળી છે. સ્વરૂપમાં મળતા નથી. બરાબર છે? અને મોટા ભાગે આ જે તત્વો હોય એમનો ગુણ કેવો હોય મિત્રો? ભાગીદારીનો હોય કે પછી આપલે હોય ઇલેક્ટ્રોનની? તો મોટા ભાગે આના કોઈ પણ સંયોજનો ધ્યાન રાખજો લગભગ આયનીય હોય છે. કેવા સંયોજનો? આયનીય સંયોજન. આયની એટલે એક ઇલેક્ટ્રોન આપતો હોય બીજો મેળવતો હોય એ રીતે સંયોજન બન્યું હોય. અને આપણે લખીએ છીએ પણ અપવાદ છે લિથિયમ અને બેરિલિયમ. તો એ અપવાદ લખી લઈએ છીએ. ધ્યાન રાખજો Li અને B. Li એટલે સમૂહ 1 નું અને B એટલે સમૂહ 2 નું. બરાબર? સિવાયના S વિભાગના જે તત્વો છે સંયોજનો Li અને Be સિવાયના S વિભાગના તત્વોના સંયોજનો મુખ્યત્વે કેવા હોય મિત્રો? આયનીય હોય છે. કેવા હોય? આયનીય હોય છે. તો પ્રશ્ન કે Li અને B ના સંયોજનો કેવા છે? તો લખી શકીશું સાઈડમાં આરામથી Li અને Be ના સંયોજનો મુખ્યત્વે કેવા છે? સહસંયોજક હોય છે. આ મિત્રો યાદ રાખજો.
તમને ઓબ્જેક્ટિવ ઘણીવાર પૂછી નાખે કે સમૂહ એકનું કયું તત્વ જે છે કે જેના સંયોજનો મુખ્યત્વે સહસંયોજક હોય છે. ધ્યાન રાખજો. સમૂહ બેનું કયું તત્વ કે જેના સંયોજનો મુખ્યત્વે કેવા હોય? આયનીય હોય છે. અથવા કયા તત્વોના સંયોજનો આયનીય હોય છે, કયા તત્વોના સંયોજનો સહસંયોજક હોય છે? તો આપણને ઓબ્જેક્ટિવ ક્લિયર હોવું જોઈએ મિત્રો. બરાબર છે. હવે આપણે પી વિભાગ તરફ જઈએ છીએ. ધ્યાન રાખજો. પી વિભાગમાં જેટલા મુદ્દાની ચર્ચા થાય મિત્રો એટલા મુદ્દાની આપણે ચર્ચા કરીશું, બાકીની ચર્ચા પછી કરીશું. તો ધ્યાન રાખજો. હવે આપણે લઈએ છીએ પી વિભાગના તત્વો, એની લાક્ષણિકતાઓ, એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. ધ્યાન રાખજો. તો હવે આપણે લઈએ છીએ 9 પોઈન્ટ આપણો. ધ્યાન રાખજો. પી વિભાગના તત્વો ક્રમશઃ મિત્રો દરેક મુદ્દાની ચર્ચા આપણે વિગતવાર કરી છે. ધ્યાન રાખજો. બરાબર છે. પી વિભાગના તત્વો જે છે હવે ભણીએ છીએ એ પ્રમાણે જોઈએ તો 9 પોઈન્ટ આપણો નોંધતા જજો ખાસ મારી સાથે. પી વિભાગના તત્વો. બરાબર છે. તો પી વિભાગના તત્વો કોને કહેશું મિત્રો? તો જે તત્વોનો આ છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાતો હોય? પી કક્ષકમાં. ધ્યાન રાખજો. તો લખું છું મુદ્દો કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં, કઈ કક્ષકમાં? પી કક્ષકમાં દાખલ થતો હોય બરાબર છે. તે તત્વોને પી વિભાગના તત્વો કહે છે. જો કે અમારે અપવાદ મૂકવાના હોય તો હિલિયમ, અપવાદ તો હિલિયમ રહેવાનો જ. પહેલા જ મેં કહ્યું He કે એમાં ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે મિત્રો? ક્યાં થાય છે? એસમાં. છતાં પી વિભાગમાં મૂક્યું છે. બરાબર છે. આ તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનતા તમે શું લખશો મિત્રો? તો સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોનતા લખવા જઈએ. ધ્યાન રાખજો. તો શું લખી શકાય? જેમ પેલામાં NS1 અને NS2 લખીએ એમ આ તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના NS2 NP1 થી NS2 NP6. ધ્યાન રાખજો. બરાબર છે. આ તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો NS2 NP1 થી NS2 NP6 સુધીની હોય છે. મિત્રો આ સમૂહનામાં આપણે આ વિભાગની અંદર કેટલાક સમૂહના નામ પણ આપણે આપ્યા હતા. યાદ હોય તો કે સમૂહ નંબર 15 નિક્ટોજન્સ. બરાબર છે. સમૂહ 16 ચાલ્કોજન્સ, સમૂહ નંબર 17 હેલોજન્સ અને સમૂહ નંબર 18 ઉમદા વાયુ તત્વો અથવા નિષ્ક્રિય વાયુ તત્વો. આ આવર્ત કોષ જે ધ્યાન રાખજો કે સમૂહ કયા સમૂહનો અહીંયા સમાવેશ થાય? તો આવર્ત કોષ્ટકમાં, આવર્ત કોષ્ટકમાં સમૂહ 13 થી સમૂહ 18 સુધીના તત્વો નો સમાવેશ આ વિભાગમાં થાય છે. આ વિભાગ એટલે પી વિભાગમાં થાય છે. ક્લિયર બાબત છે? બરાબર. બીજું તમને યાદ રાખજો કે એસ વિભાગના તત્વોને
અને પી વિભાગના તત્વોને આપણે કેટલાક નામ આપેલા છે, ધ્યાન રાખજો. એટલે એક મુદ્દો મિત્રો એડ કરું છું, બાકીની ચર્ચા આપણે પછી કરીશું કે એસ વિભાગના તત્વોને આપણે કયા નામે ઓળખ્યા હતા? તમને યાદ હશે, પ્રતિનિધિ તત્વો. કયા તત્વો? પ્રતિનિધિ. અને પી વિભાગના તત્વોને લાક્ષણિક મેં કહેલા કે મુખ્ય સમૂહના તત્વો કહેવાય, કે આખા આવર્ત કોષ્ટકનું પ્રતિનિધિત્વ એસ વિભાગ કરે છે. અને બધી જ લાક્ષણિકતાઓ ધાતુ, અધાતુ, વાયુ, નિષ્ક્રિય, બરાબર, અર્ધ ધાતુ છે, આ બધી જ લાક્ષણિકતાઓ પી વિભાગમાં સમાવેશ છે. અને એટલે પી વિભાગના તત્વોને આપણે અલગ જ વિભાગ, બરાબર છે, લાક્ષણિક તત્વો અથવા મુખ્ય સમૂહના તત્વો તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો 3 મુદ્દાની આપણે ચર્ચા કરી છે. હજુ ઘણા બધા મુદ્દા છે અહીંયા આગળ, જેની ચર્ચા વિગતવાર કરતા રહેશો, બરાબર. એટલે પછીના લેક્ચર જરા જોતા રહેશો. ઓકે, થેન્ક યુ.